હાલો મિત્રો નમસ્કાર। આવ્યા છીએ આપણે બારાવાળી વાડીએ અને બારાવાળી વાડીમાં બાજરી પાકી ગઈ ને બાજરી હવે વાઢવાનું શરૂ કરવાનું છે અને બહુ ખૂબ સરસ મજાની બાજરી પાકી ગઈ। તો જો આપણે એકલા આવ્યા છીએ ને આમાં જો એટલું વાઢ્યું છે અને હજી વાઢવાનું છે એ પણ તમને દેખાડજો। હવે ભાઈએ અમારે વિપુલભાઈ બાજુમાં છે બાજરીવાળા, એના ઓલામાં પણ વાઢવાનું ચાલુ છે। દાળિયા કરેલા છે ને આપણે કાલે દાળિયા કરવાના છે। અહીંયા છે ને મિત્રો બાજુમાં ખૂબ મોટું જંગલ છે। આ જંગલની અંદર સિંહ, દીપડા અને રોજડા ને આવું બધું હોય છે, ભૂંદરા। અહીંયા તો આ પાક છે ને બંધારાના કિનારે જ આવેલો છે આ વાડી, એટલે માઇન થાય, પરંતુ અહીંયા ઝટકા મિશનને ઝાડું ને એવું બધું બાંધવાનું હોય એ પહેલાં તમને મેં બતાવ્યું। તો જો આપણે જંગલ જો સામેરું સામે છે ને એ જંગલ છે, એમાં સિંહ ને એવું બધું આવી જાય, પણ ઝાડ હોય એટલે અંદર ના આવી શકે। શું કરા ભાઈ તું હે ભાઈ બાજરી વાટવાનું ચાલુ છે અને મારા મહેશભાઈ રમવા આવ્યા છે। તો હવે 2 દીમાં વ્યાજ આવવાના છે અને હું એકલો વાટું છું। આજ 2 દીમાં હવે દાળિયા કરવાના છે અને જો બાજરી આવી રીતે પાકી છે। સીધું રાખી જો ભાઈ ડુંડા તો છે ને જો ભાઈ હા પડી ગઈ અને હવે અહીંથી છે ને ઘરે જવા નીકળવું પડે, નીકળ રસ્તામાં જંગલ આવે ને એટલે સિંહ છે એ રસ્તામાં આવી જાય, પછી લાવવું મુશ્કેલ પડે ને અમારા ભાઈ આરે છે આજ, ભાઈને પછી ભણવા વ્યૂ જવાનું છે જસદણ। તો હાલો મિત્રો જો આવી રીતે બાજરી છે અને હવે 6 વાગ્યા છે, હવે ઘરે વ્યૂ જવું તો છે, કારણ કે અહીંયા આ જંગલ છે ને એટલે સિંહ આવી જાય અને આપણે એકલા આજે મુહૂર્ત કરી નાખ્યું બાજરીનું। જો આમ ને ઓલકર 2 પાટિયા વાટ્યા ને 1 પાટિયું અહીંયા વાટ્યું। બાજરી તો આવી રીતે છે બરાબર। તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અહીંયા આપણે વિડીયો પૂરો કરી દઈએ મિત્રો। નમસ્કાર સૌ મિત્રોને।